હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 10માં સ્વાધ્યાય 10.3 શરૂ કર્યું હતું. સ્વાધ્યાય 10.3માં આપણે દાખલા નંબર 1 સુધી દાખલા કર્યા હતા. બરાબર. દાખલા નંબર 1 હતો વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો ને પ્રત્યેક જોડીમાં કેટલાક બિંદુ સામાન્ય છે, સામાન્ય બિંદુની મહત્તમ સંખ્યા કેટલી. બરાબર. એ દાખલો આપણે કરી ગયા છે. હવે આપણે આગળ એના પછીનો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં દેખો, ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. બરાબર. એટલે અહીં આપણે એક વર્તુળ આપ્યું છે, આપણે તેનું કેન્દ્ર શોધવાનું છે. તો આપણે શું કરીશું? તો દેખો, અહીં મેં એક વર્તુળ દોર્યું છે. બરાબર. હવે વર્તુળમાં મેં અહીંયા બે જીવા દોરી છે, AB અને BC. બરાબર. AB અને BC જેમનું એક અંત્યબિંદુ કેવું છે? સરખું. બરાબર. એટલે આ જે B છે એ બંનેમાં કોમન છે. AB માં બી આવે છે અને BC, એટલે આ જીવામાં બી અને આ જીવામાં બી, બંને જીવામાં કોમન બિંદુ કયું છે? એનું B છે. બરાબર. હવે આપણે આ જે દોર્યું છે જીવા, એ આપણે અહીં લખી દઈએ કે આપેલ વર્તુળમાં બે જીવાઓ AB અને BC દોરો. બરાબર. આપણે બે જીવા દોરી છે, AB અને BC, જેમનું અંત્યબિંદુ એક અંત્યબિંદુ કેવું હોય છે? સામાન્ય હોય છે. જેમનું એક અંત્યબિંદુ સમાન છે. બરાબર. એટલે કે બંનેમાં એક અંત્યબિંદુ સમાન છે. કયું છે? B. બરાબર. આટલું આપણે કર્યું. હવે આપણે આગળ શું કરીશું? તો અહીં આપણે જીવા AB જે છે એનો આપણે લંબ દ્વિભાજક દોરીશું. બરાબર. મેં આગળ બી વાત કરી હતી. લંબ દ્વિભાજકની રચના આપણે ચેપ્ટર નંબર 11માં શીખી ગયા છે. બરાબર. રચના 11.3, જેનામાં આપણે આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક રચ્યો હતો. એ રીતે જ આપણે અહીંયા લંબ દ્વિભાજક રચવાનો છે. બરાબર. એટલે AB જેટલું માપ લીધું હતું, AB જેટલું માપ લઈને આપણે શું કર્યું હતું? B પર ચાપ મૂકવાની અને એક ચાપ ઉપર મારવાની, બીજી ચાપ નીચે મારવાની. ત્યારબાદ A પર ચાપ મૂકવાની, પરિકર મૂકવાનું, એક ચાપ ઉપર, બીજી ચાપ નીચે. બરાબર. આ બે ચાપને શું કરવાનું? જોડી દેવાનું. તો આનો શું મળે છે? AB નો લંબ દ્વિભાજક મળે છે. બરાબર. મેં અહીંયા આમ જ દોર્યું છે. તમારે નોટમાં પેન્સિલ અને પરિકર વડે આપણે આખી આકૃતિ દોરવાની છે. બરાબર. હવે એટલે આ એક એનો શું મળ્યો? લંબ દ્વિભાજક મળી ગયો. હવે આપણે BC નો લંબ દ્વિભાજક કેવી રીતે લઈએ? તો કેટલું માપ લેવાનું? BC જેટલું જ માપ લેવાનું અને એક વખત પરિકર કઈ મૂકવાનું? C પર મૂકવાનું અને એક ચાપ અહીં મારવાની. બરાબર. અને બીજી ચાપ નીચે. એવી રીતે B પર પરિકર મૂકવાનું, એક ચાપ અહીં અને બીજી ચાપ નીચે. પછી આ બે ચાપોને શું કરવાનું? છેદી દેવાનું. એટલે આ બંને ચાપને છેદવાના, એટલે બંને ચાપને જોડવાના. બરાબર. એટલે અહીંયા આ બે AB અને BC નો લંબ દ્વિભાજક જઈ ભેગા થાય તો અહીંયા આપણે શું મળશે? વર્તુળનું કેન્દ્ર મળે છે. ઓકે. તો અહીં આપણે નામ આપી દઈશું આ બિંદુને કેન્દ્ર O. વર્તુળનું કેન્દ્ર O અહીં મળે છે. બરાબર. તો અહીં આપણે લખીશું જે આપણે અહીં આકૃતિમાં કર્યું છે. આપણે લખીએ તો AB નો લંબ દ્વિભાજક L અને BC નો લંબ દ્વિભાજક M દોરો. બરાબર. દોરી લીધું આપણે. AB નો લંબ દ્વિભાજક L દોર્યો, BC નો લંબ દ્વિભાજક M દોર્યો. પછી આગળ લખીશું L અને M. બરાબર. મેં કીધું એમ L અને M એટલે આ બે લંબ દ્વિભાજક જ્યાં છે ત્યાં શું મળે છે? આપણે બિંદુ O મળે છે, જે વર્તુળનું કેન્દ્ર છે. આપેલ વર્તુળનું કેન્દ્ર છે. તો અહીં લખીશું L અને M ના છેદ બિંદુને, બરાબર, એટલે જ્યાં છેદે છે એને O નામ આપો. આપણે આપી દીધું છે O નામ.
ઓ એ આપેલ વર્તુળનું કેન્દ્ર છે, બરાબર. એટલે આપણે મળી ગયું આપેલ વર્તુળનું કેન્દ્ર કયું મળ્યું, ઓ મળી ગયું, બરાબર. એટલે એ બી અને બીસાના લંબ વિભાજક દોર્યા અને એ બંને જ્યાં છેદે છે ત્યાં નામ આપી દીધું ઓ, અને એ બિંદુ જ આપણું વર્તુળનું કેન્દ્ર છે, બરાબર. એટલે અહીં આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે. તમારે આ આકૃતિ વ્યવસ્થિત નોટમાં પેન્સિલ અને પરિકર વડે માપ લઈને દોરવાની છે. હવે આગળ સ્વાધ્યાય 10.3 દેખો દાખલા નંબર 3. તો એનામાં દેખીએ, જો બે વર્તુળો એકબીજાને છેદે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર છે, બરાબર. તો બે વર્તુળો એકબીજાને છેદે તો અહીં આપણે બે વર્તુળ લીધા છે આકૃતિમાં. આ એક મોટું વર્તુળ, આ નાનું વર્તુળ, બંને એકબીજાને છેદે છે, બરાબર. કઈ છેદે છે દેખો, આ એક અહીં ઉપર છેદે છે અને નીચે, બરાબર. બંને વર્તુળો એકબીજાને એ અને બી માં છેદે છે. તો સાબિત કરવાનું છે કે તેમના કેન્દ્ર, એટલે એમનું કેન્દ્ર, તો આ વર્તુળનું કેન્દ્ર ઓ છે, આ વર્તુળનું કેન્દ્ર પી છે, બંનેના કેન્દ્ર સામાન્ય જીવા. હવે અહીં દેખો, આ જે એ અને બી છેદે છે તો અહીંયા આપણે જીવા દોરીએ, બરાબર. આ જે રેખાખંડ દોરી એ જીવા થઈ, એ આ વર્તુળની જીવા બી થાય ને આ વર્તુળની જીવા થાય, એટલે બંનેમાં સામાન્ય જીવા કઈ છે, આ એ બી, બરાબર. સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર છે. તો આ સામાન્ય જીવાનો લંબ દ્વિભાજક કયો થયો, આ થઈ ગયો ઓપી, એનો શું થયો, લંબ દ્વિભાજક થઈ ગયો. તો આ બંને વર્તુળના કેન્દ્ર આ જે લંબ દ્વિભાજક પર જ છે, દેખો આ ઓ અને આ પી, બરાબર. એ બંને વર્તુળના કેન્દ્ર છે ને આ લંબ દ્વિભાજક પર જ છે, એ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા તો અહીંયા દેખીએ તો આ બંને વર્તુળો એકબીજાને મેં કીધું એમ એ અને બી બિંદુમાં છેદે છે, બરાબર. ઓ કેન્દ્રિત વર્તુળ અને પી કેન્દ્રિત વર્તુળ બે બિંદુઓ એ અને બી માં છેદે છે, અને એ બી અને ઓપી એકબીજાને એમ બિંદુમાં છેદે છે, બરાબર. આ જે એ બી જીવા લીધી અને આ એનો ઓપી શું છે, એનો લંબ દ્વિભાજક છે, એ બંને એકબીજાને કયા બિંદુમાં છેદે છે, એમ બિંદુમાં છેદે છે. તો અહીં આપણે શું કરીશું, આ OA ને જોડી દઈશું, બરાબર, અને એપી ને જોડી દઈશું. એવી રીતે જ અહીંયા OB ને જોડી દઈશું, અહીંયા બીપી ને જોડી દઈશું, બરાબર. તો અહીં દેખો બે ત્રિકોણ મળશે, આપણે ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP, બે ત્રિકોણ મળી ગયા આપણે. તો હવે અહીં આપણે લખીશું કે અહીં ત્રિકોણ OAP અને OBP માં, બરાબર, OAP અને OBP આ બંને ત્રિકોણમાં OA અને OB, બરાબર. આ OA અને OB સરખા થાય કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે, બરાબર. O માંથી નીકળે છે ને એક જ વર્તુળની ત્રિજ્યા છે, એટલે OA અને OB કેવા થશે, સરખા થશે, એટલે એક બાજુ સરખી થઈ. OA બરાબર OB. કારણ શું લખીશું, એક જ વર્તુળની ત્રિજ્યા છે, બરાબર. ત્યારબાદ હવે બીજી બાજુ કઈ લઈએ, એપી, બરાબર. આ એપી લીધી બીજી બાજુ, એપી અને બીપી પણ કેવા થઈ જાય, સરખા થઈ જાય. એપી અને બીપી એ પણ શું થાય, પી વર્તુળમાંથી નીકળતી ત્રિજ્યા છે એપી અને બીપી, તે પણ કેવી થઈ જાય, સરખી થઈ જાય બંને બાજુઓ. લખીશું એપી બરાબર બીપી, અથવા તો લખીએ પીએ બરાબર પીવી, બરાબર. તેનું કારણ બી શું લખીશું, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે બંને કેવા છે, સરખા. આ બે બાજુ થઈ ગઈ, રહી કઈ બાજુ, OM, બરાબર. જે આ બંને ત્રિકોણોમાં કેવી બાજુ છે, કોમન બાજુ છે, સામાન્ય બાજુ છે, એટલે આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે, એટલે અહીં શું લખીશું, OM બરાબર OM. કારણ લખી દઈએ, સામાન્ય બાજુ, બંને ત્રિકોણોમાં કેવી છે, સામાન્ય બાજુઓ છે, એટલે OM બરાબર OM લખ્યું. હવે દેખો, આ ત્રિકોણની ત્રણે બાજુ, નીચેનો જે ત્રિકોણ છે OBP એની ત્રણે બાજુ સાથે કેવી છે, સમાન છે, એટલે અહીંયા કઈ શરત લાગશે, બાજુ બાજુ બાજુ, એટલે અહીં લખીશું તેથી શરત અનુસાર આ બંને ત્રિકોણ કેવા થઈ જાય છે,
સમાન થાય એકરૂપ થાય છે બરાબર એટલે લખીશું બા શરતો અનુસાર ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OBP બરાબર આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેના અનુરૂપ અંગો પણ કેવા થશે સરખા થશે એટલે તેના બાજુ અને ખૂણાઓ પણ કેવા થશે સરખા થાય બરાબર કારણ કે અહીં દેખ્યું બાજુઓ તો સરખી છે એટલે ખૂણાઓ પણ કેવા થઈ જશે સરખા થઈ જશે કારણ કે બંને ત્રિકોણો એકરૂપ છે ને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે સમાન હોય છે તો તેથી લખીશું ખૂણો હવે કયો ખૂણો લઈશું ખૂણો AOP બરાબર આ ખૂણો લઈએ છીએ આપણે ખૂણો AOP બરાબર ખૂણો BOP બરાબર આ બે ખૂણા સરખા થઈ જાય કારણ કે આ બે ત્રિકોણ એકરૂપ છે એટલે બંનેના ખૂણાઓ પણ કેવા હોય સરખા હોય એટલે લખીશું ખૂણો AOP બરાબર ખૂણો BOP AOP BOP તો આ બી ખૂણો સરખો થાય AOM બરાબર જો આ આખો ખૂણો જો સરખો હોય AOP તો આપણે આટલે સુધી લઈએ AOM લઈશું તો પણ એ કેવો થશે સરખો થશે બરાબર તો તેથી લખીશું ખૂણો AOM બરાબર અહીંયા BOP લીધું તો આપણે અહીંયા BOM સુધી લઈએ તો પણ એ કેવો થઈ જાય સરખા જ ખૂણા થાય BOM ખૂણો BOM બરાબર હવે આપણે આગળ શું કરીશું આ બે ખૂણા સરખા થયા હવે આપણે બીજા બે ત્રિકોણ લઈએ કયા બે ત્રિકોણ લઈશું હવે આપણે ત્રિકોણ AOM એટલે હવે આટલો ત્રિકોણ લઈશું કેટલો આટલો બરાબર આટલા બે ત્રિકોણ લઈશું એટલે આ રીતના AOM એટલે આ ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ BOM બરાબર આટલા બે ત્રિકોણ જ લેવાના છે તો અહીં લખીશું હવે ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માં AOM BOM હવે આ બે ત્રિકોણ લઈએ હવે એનામ દેખીએ તો OA અને OB બરાબર એ તો સરખા જ આવશે કેમ કારણ કે શું છે બંને ત્રિજ્યાઓ છે એક જ વર્તુળની એટલે લખીશું OA બરાબર OB અથવા તો AO બરાબર BO બરાબર જે લખો તે બંને ચાલે એટલે AO બરાબર BO લખ્યું કારણ લખીશું એક જ વર્તુળની ત્રિજ્યા ત્યારબાદ આ બંને ખૂણા પણ કેવા છે સરખા છે આપણે અહીં આગળ જ દેખી લીધું કે ખૂણો AOM અને ખૂણો BOM બરાબર સરખા છે બરાબર આગળ આપણે સાબિત કરી દીધું છે તો હવે આપણે આ બાજુ લઈ લીધી હવે આપણે આ ખૂણો લઈશું કયો ખૂણો AOM અને ખૂણો BOM બંને ખૂણા કેવા છે સરખા તો લખીશું ખૂણો AOM બરાબર ખૂણો BOM ત્યારબાદ આ ખૂણો લીધો હવે આપણે આ વચ્ચેની બાજુ લઈશું કઈ OM જે બંનેમાં કેવી છે સામાન્ય બાજુ છે બરાબર આ બાજુના ત્રિકોણને હમણાં ભૂલી જવાનું છે તમારે આ બાજુના ત્રિકોણ નથી ધ્યાન રાખવાનું આપણે આ બાજુનું લેવાનું છે તો અહીં દેખો આ જે OM છે આ બંનેમાં કેવી છે બંને ત્રિકોણોમાં સામાન્ય બાજુ છે તો લખીશું OM બરાબર OM કારણ સામાન્ય બાજુ બરાબર તો અહીં દેખો બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ એટલે કઈ શરત આવશે બા ખૂબા બરાબર બાજુ પછી વચ્ચેનો ખૂણો પછી બાજુ અહીં એવી રીતે બાજુ વચ્ચેનો ખૂણો બાજુ એટલે અહીં કઈ શરત આવશે બાખુબા શરત અનુસાર આ બંને ત્રિકોણો કેવા થઈ જશે એકરૂપ થશે બરાબર ત્રિકોણ AOM એકરૂપ ત્રિકોણ BOM થાય બરાબર એટલે AOM અને BOM એટલે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા હવે અહીં દેખો આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો અહીં દેખો આ બે બાજુ તો સરખી થઈ ગઈ OA અને OB AOM અને OM બરાબર આ બે બાજુ સરખી થઈ તો આ ત્રિકોણની ત્રીજી બાજુ કઈ રહી ગઈ AM અને BM બરાબર
હવે એકરૂપ ત્રિકોણ છે તો એની બાજુ અનુરૂપ અંગો સમાન હોય એટલે આ બે બાજુ પણ કેવી થશે? સરખી થાય. તેથી લખીશું તેથી AM બરાબર BM, બરાબર. અને આ ખૂણા પણ કેવા થશે? સરખા થશે. અહીંનો ખૂણો કયો? AMO અને BMO, બરાબર. એકરૂપ ત્રિકોણ છે એટલે એની અંદરના ખૂણા પણ કેવા થઈ જાય? સમાન થઈ જાય. એટલે AMO અને BMO આ બે ખૂણા પણ કેવા થઈ જશે? સરખા થઈ જશે. લખીશું અને ખૂણો AMO બરાબર ખૂણો BMO. પરંતુ દેખો આ AMO એટલે આ રીતે છે. દેખો અહીંયા AMO અને BMO આ રીતનું છે, બરાબર. તો AMO એટલે આ બે ખૂણા સરખા થાય અને BMO એટલે આ ખૂણા સરખા થાય. પરંતુ આ બે ખૂણા કયા છે? રેખિક જોડના ખૂણા થાય, બરાબર. રેખિક જોડની આપણે વ્યાખ્યા આગળ ભણી ગયા છે. તો અહીં લખીશું આપણે પરંતુ ખૂણો AMO વત્તા ખૂણો BMO બરાબર 180°. કારણ કે બંને કયા ખૂણા છે? રેખિક જોડના ખૂણા થાય, બરાબર. તેથી ખૂણો હવે AMO વત્તા BMO બરાબર 180°. તો આપણે અહીંયા સાબિત કરવું હોય તો હવે કેવી રીતે કરીશું? તો AMO ખૂણો AMO એવી રીતે એમ રહેવા દઈએ વત્તા BMO બરાબર અહીંયા આપણે શું મળી ગયું છે? BMO બરાબર અહીંયા આપણે સાબિત થઈ ગયું છે કે BMO બરાબર AMO મળે છે. એટલે બંને ખૂણાઓ કેવા થાય છે? સરખા થાય છે. એટલે BMO ની જગ્યાએ શું લખી દઈશું? ખૂણો AMO બરાબર 180°. આ ખૂણો AMO વત્તા ખૂણો AMO એટલે બે ખૂણા AMO થઈ ગયા, બરાબર 180°. હવે બેને અહીં લઈ જઈએ તેથી ખૂણો AMO બરાબર 180°ના છેદમાં 2 બરાબર કેટલા થઈ જાય? 90°. એટલે ખૂણો AMO કેટલો મળ્યો? 90° મળી ગયો. હવે આ 90° મળી ગયો તો આ પણ કેટલો મળી જશે? 180 માંથી 90 બાદ કરો તો કેટલો મળે? 90 મળી જાય, બરાબર. તો તેથી લખીશું તેથી ખૂણો AMO બરાબર ખૂણો BMO બરાબર 90° થાય, બરાબર. એટલે આ બંને ખૂણા 90 ના મળી ગયા. તેથી સાબિત થઈ જાય છે કે રેખા OPA AB નો લંબ દ્વિભાજક છે, બરાબર. હવે આ બંને 90° ના મળી ગયા તો OM AB નો લંબ દ્વિભાજક છે ને આપણે આખો લંબ દ્વિભાજક દેખીએ OP તો OP પણ AB નો શું થઈ જાય છે? લંબ દ્વિભાજક થાય છે, બરાબર. લંબ છે એટલે 90° નો ખૂણો બને છે એટલે શું થાય? એ રેખાખંડને લંબ જ હોય. એટલે લખીશું આથી રેખા OPA AB નો લંબ દ્વિભાજક છે, બરાબર. જે સાબિત થાય છે. એટલે આ રીતે આપણે સાબિતી મેળવવાની છે. સ્વાધ્યાય 10.3 પૂરો થયો છે, બરાબર. સ્વાધ્યાય 10.3 માં 3 જ દાખલા હતા જે આપણે કરી લીધા છે. હવે આપણે આગળ દેખો નવો ટોપિક ભણીએ છીએ સામાન્ય જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. એટલે વર્તુળમાં સામાન્ય જીવા અને તેમનું કેન્દ્રથી અંતર એના વિશે અહીંયા આપણે દેખવાનું છે. પણ અહીં દેખો એના પહેલા આપણે રેખા અને બિંદુ વચ્ચેનું અંતર એના વિશે દેખી લઈએ કે રેખા અને એની બહારનું બિંદુ P હોય તો તેમના વચ્ચેના અંતર વિશે દેખીએ. તો અહીં આપણે સૌપ્રથમ એક રેખા લઈ લઈએ, રેખા AB નામ આપી દીધું છે અને તેની બહારનું બિંદુ શું લીધું છે? P. એટલે P એની બહાર બિંદુ છે, બરાબર. એના પર નથી. હવે અહીંયા P માંથી AB પર દોરેલ લંબ મેળવો. એટલે અહીં P માંથી AB પર દોરેલ લંબ એટલે લંબ દોરવાનો છે બિંદુ P માંથી, બરાબર. એટલે એને નામ આપી દઈએ M. એટલે અહીંયા શું મળ્યું? PM. એ AB પર દોરેલ લંબ છે. તો આ જે PM ની લંબાઈ જે મળે છે, બરાબર. આ રેખાખંડ PM ની લંબાઈને બિંદુ
પી રેખા AB થી અંતર એટલે બિંદુ P થી રેખા AB સુધીનું અંતર, બરાબર, આ બંને વચ્ચેનું અંતર અથવા તો રેખા AB થી બિંદુ P સુધીનું અંતર કહે છે. આ જે PM લંબાઈ મળે છે તેને, બરાબર. બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે, બરાબર. એટલે અહીં આપણે લખીશું બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે, બરાબર. એટલે આ બિંદુથી આ જે રેખા છે એની વચ્ચેનું જે આ લંબ અંતર એટલે કે આ જે PM મળે છે તેને બિંદુથી રેખાનું અંતર કહે છે. એટલે આ બિંદુથી રેખા કેટલી દૂર છે તો આ જે આપણે માપીએ એના પરથી ખબર પડે કે બિંદુથી રેખા કેટલી દૂર છે, બરાબર. અને જો બિંદુ રેખા પર આવેલું હોય, બરાબર, આ તો બિંદુ P બહાર છે એટલે આપણે એ બંને વચ્ચેનું અંતર મળી ગયું. પણ આ જો બિંદુ P અહીં રેખા પર જ આપણે આવેલું હોય, જેવી રીતે આ રીતે આપણે મૂકીએ, AB રેખા લઈએ અને આ બિંદુ P બહાર મૂકવાની જગ્યાએ આની ઉપર જ કશે મૂકી દઈએ રેખા પર જ, ત્યારે શું થશે? જો બિંદુ રેખા પર આવેલું હોય તો તે સંજોગોમાં બિંદુથી રેખાનું અંતર કેવું થઈ જાય? શૂન્ય થાય છે, બરાબર. આ સંજોગોમાં બિંદુથી રેખાનું અંતર તો શૂન્ય થાય કારણ કે બિંદુ પોતે જ રેખા પર આવેલું છે. લખીશું જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર શૂન્ય થાય, બરાબર. એટલે તેવા સંજોગોમાં બિંદુ P થી રેખાનું અંતર કેવું થઈ જાય છે? શૂન્ય થાય છે, બરાબર. એટલે આ રીતે રેખા અને બિંદુ વચ્ચેનું અંતરમાં આ આપણે વિધાનો ધ્યાન રાખવાના છે. અહીં P થી M સુધીનું અંતર તો આ P માંથી અહીંનું અંતર માપીશું, P થી આ અંતર માપીએ, બરાબર. આ બધા કેવા મળે? આપણે સરખા જ મળે. બિંદુ P માંથી નીકળતી રેખા એ રેખા AB પર જાય, રેખાખંડ AB પર જાય તો જે અંતર મળે, બરાબર, એને બિંદુ P થી રેખા AB વચ્ચેનું લંબ અંતર કહે, બિંદુ P થી રેખા વચ્ચેનું અંતર કહે છે. એટલે અહીંયા PM ની જેટલી આપણે લંબાઈ મળે, ધારો કે 8 મળે તો એ 8 સેન્ટીમીટર ને બિંદુ P થી રેખા AB વચ્ચેનું શું કહે છે? અંતર કહેવામાં આવે છે. હવે આગળ દેખો, સામાન્ય જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર એનામાં જ હવે આપણે પ્રમેય 10.6 દેખીએ, બરાબર. આગળ આપણે રેખાથી બિંદુ વચ્ચેનું અંતર દેખી લીધું. હવે એનાથી આગળ જઈએ પ્રમેય 10.6. તો પ્રમેય 10.6 નું વિધાન શું છે? વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર અથવા તો કેન્દ્રોથી સમાન અંતરે આવેલી હોય છે. વર્તુળો અથવા તો એકરૂપ વર્તુળો એટલે બે વર્તુળ એકરૂપ હોય એ લેવાનું. એનામાં સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે, બરાબર. તો અહીં આપણે એક વર્તુળ લીધું છે, બરાબર. એનામાં આપણે શું કરીશું? તો એનામાં આપણે બે રેખાખંડ દોરીશું જે O કેન્દ્રમાંથી નીકળશે, રેખાખંડ OL અને રેખાખંડ OM, બરાબર. આ બે રેખાખંડ લીધા એ OL અને OM. હવે આ OL ને લંબ થાય તેવી જીવા દોરીશું, બરાબર. આ જીવા દોરી જે OL ને લંબ થાય છે, કાટખૂણો બને છે અહીંયા, એવી રીતે જ OM ને લંબ થાય તેવી બીજી જીવા દોરીએ, બરાબર. આ બે જીવા દોરી PQ અને એને નામ આપી દઈએ RS. આ બે જીવા દોરી. તો અહીં દેખો આ બે જીવા દોરી છે તો આ બે જીવાઓનું અંતર કેવું હશે? OL અને OM કેવું છે? સરખું છે, કારણ કે બે રેખાખંડ કેવા છે?
સમાન અંતરવાળા બે રેખાખંડ દોર્યા છે OL અને OM અને આ બંને રેખાખંડને લંબ આપણે બે જીવા દોરી છે PQ અને RS. તો આ બે જીવા દોરી PQ અને RS. તો આ PQ થી આ O કેન્દ્ર સુધીનું જે અંતર છે એ અને આ SR થી આ O કેન્દ્ર સુધીનું અંતર એટલે આ OM અને OL કેવા છે? સરખા છે. અહીં શું કીધું છે? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. તો આ વર્તુળ છે એની સમાન જીવાઓ કઈ છે? PQ અને SR. બરાબર. આ બંને કેવી છે? સમાન જીવાઓ છે. આ બંને જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. બરાબર. તો આ બંને જીવાઓનું વર્તુળનું કેન્દ્ર કેટલું છે? આ OL અને OM છે. તો આ બંને કેવું છે? સરખું છે. બરાબર. એટલે આ છે આપણો પ્રમેય 10.6. ત્યારબાદ આપણે પ્રમેય 10.7 દેખી લઈએ. બરાબર. પ્રમેય 10.6 માં આપણે સાબિતી મેળવવાની નથી. પ્રમેય 10.7 તો એનું વિધાન લખીએ કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. બરાબર. આ શું છે? પ્રમેય 10.7 કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ એટલે બંને PQ અને RS. બરાબર. આ બંને કેવી છે? સમાન અંતરે આવેલી છે. તો આ બંને જીવાઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર. એટલે આ પ્રમેય 10.7 છે એ પ્રમેય 10.6 નું જ પ્રતિપ પ્રમેય છે. બરાબર. 10.6 નું શું છે? પ્રતિપ પ્રમેય છે. એટલે કે એનું ઉલટું છે. બરાબર. પહેલામાં શું કીધું છે? કે બંને સમાન જીવાઓ બરાબર જીવાઓ સમાન આપેલી છે પરંતુ એનું વર્તુળના કેન્દ્રથી જીવાઓ સુધીનું અંતર પણ કેવું છે? સમાન છે. અહીં એનું ઊંધું આપેલું છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી. બરાબર. એટલે પહેલા સમાન અંતર આપી દીધું છે. એ બે જીવાઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર. એટલે એ પ્રમેય 10.7 એ પ્રમેય 10.6 નું શું છે? પ્રતિપ પ્રમેય છે. બરાબર. આ બંને પ્રમેયની સાબિતી મેળવવાની નથી. એના વિધાનો જ યાદ રાખવાના છે.